Hello everyone. Today our topic is IT industries worldwide. Okay, so first let's start with information technology. IT, it stands for information technology. Okay. હવે આ information technology એટલે શું? The technology which is exclusively designed to store, process and transmit information is known as information technology. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક એવી ટાઈપની ટેકનોલોજી છે જે સ્પેશિયલી શેના માટે ડિઝાઇન થયેલી છે કે કોઈ પણ ઇન્ફોર્મેશન છે, કોઈ ડેટા છે, કોઈ ઇન્ફોર્મેશન છે, એને આપણે સ્ટોર કરવો છે, ફર્ધર પ્રોસેસ કરવો છે અને ટ્રાન્સમિટ એટલે કે આપણે એને ક્યાંક બીજે મોકલવો છે. એ કરવા માટે જે ટેકનોલોજી યુઝ થાય છે એને શું કહેવાય છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. Information technology or IT is the use of computers to store, retrieve, transmit and manipulate data or information. હવે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે ડેટાને સ્ટોર કરે છે, ડેટાને પ્રોસેસ કરે છે, ડેટાને રિટ્રાઈવ કરે છે, એને મોકલે છે નેટવર્કમાં ઓર કોઈ રીતે મેનિપ્યુલેટ કરે છે, એના માટે કોનું યુઝ કરે છે? તો કે કમ્પ્યુટરનો યુઝ કરે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી refers to the development, maintenance and use of computer software, hardware અને network. Okay, now it refers to the કઈ રીતે રિફર કરે છે? ડેવલપમેન્ટ, ડેવલપ નવું કરે છે, મેન્ટેન કરે છે અને યુઝ કરે છે. શેનો યુઝ કરે છે? સોફ્ટવેર. સોફ્ટવેરનો મતલબ શું? કમ્પ્યુટરમાં કેટલી ટાઈપના સોફ્ટવેર છે એ અવેલેબલ છે એ આપણને ખબર છે. કમ્પ્યુટર ચાલુ કરો અને કમ્પ્યુટરમાં કોઈ એપ્લિકેશન નાખેલી છે અને એને તમે ડાયરેક્ટલી યુઝ કરો છો, દેટ ઇઝ ડેસ્કટોપ બેઝડ એપ્લિકેશન, એને સોફ્ટવેર કહી શકાશે. તમારામાંથી ઘણા બધાએ યુઝ કર્યું હશે MS ઓફિસ, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, રાઈટ? તો આ બધાને શું કહી શકાશે? સોફ્ટવેર. સોફ્ટવેર આ સિવાય પણ બીજા ઘણા બધા હોય છે. એ સિવાય કોઈ પણ વેબ એપ્લિકેશન. ઇન શોર્ટ, કોનો યુઝ કરે છે? કમ્પ્યુટર સોફ્ટવેર. પછી તો કે હાર્ડવેર. હાર્ડવેરનો મતલબ શું થશે? તો કે હાર્ડવેર એટલે મોનિટર પણ કહી શકાય, હાર્ડવેર એટલે કીબોર્ડ પણ કહી શકાય, માઉસ પણ કહી શકાય, ઇન્ટરનલ મધરબોર્ડ ને બધું પણ કહી શકાય, હાર્ડ ડિસ્ક કહી શકાશે, મોડેમ, રેમ, આ બધી જ વસ્તુઓ શું કહી શકાશે? હાર્ડવેર. અને સાથે કોનું યુઝ કરે છે? તો કે નેટવર્ક. આપણને નેટવર્કનો મતલબ ખબર છે. મલ્ટિપલ સિસ્ટમ એકબીજા સાથે કમ્યુનિકેટ કઈ રીતે કરશે? તમે વોટ્સએપથી એકબીજા સાથે મેસેજ કઈ રીતે મોકલો છો? કારણ કે તમે નેટવર્ક થ્રુ કનેક્ટેડ છો, તો તમે એકબીજાને મેસેજ છે એ મોકલી શકો છો. It includes their use for the processing and distribution of data. સૌથી પહેલા ડેટા કોને કહેવાય? ડેટા એટલે યુઝ્યુઅલી રો ફેક્ટ્સ. હવે આ રો ફેક્ટ્સ એટલે કઈ ટાઈપના હોઈ શકે? It can be alphanumeric data, it can be image, it can be audio and it can be a video data. Okay, say for an example, તમારું મારી પાસે નામ છે, ફર્સ્ટ નેમ, તમારી મારી પાસે સરનેમ છે, તમારો ફોટો મારી પાસે છે. If I say BCA1 and I say TN Rao College, આ બધા છૂટા ડેટા છે. I can't get any information from this particular data. તો કઈ રીતે થઈ શકે? તો કે when I collect all these data together, એટલે કે હું તમારું નામ, સરનેમ, BCA1, TN Rao College આવું હું લઈશ તો હું એક કન્ક્લુઝન ઉપર આવીશ, મને એક ઇન્ફોર્મેશન મળશે કે ઓકે, આ સ્ટુડન્ટ છે એ BCA1 માં TN Rao કોલેજમાં ભણે છે, રાઈટ? તો હવે આપણે જોઈએ ઇન્ફોર્મેશન કોને કહે છે? કલેક્શન ઓફ ફેક્ટ્સ ઓર્ગેનાઇઝડ ઇન સચ અ વે that they have additional value beyond the value of the fact themselves. રાઈટ? આ જે છૂટા મારી પાસે રો ડેટા છે, જ્યારે હું એને એક ઓર્ગેનાઇઝડ મેનરમાં મૂકીશ, એટ ધેટ ટાઈમ આઈ કેન કમ ટુ સમ કન્ક્લુઝન, આઈ કેન ગેટ સમ ઇન્ફોર્મેશન, રાઈટ? અને આ જે યુઝ થતી ટેકનોલોજી જે છે, જે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં વાત કરી કે જે ટેકનોલોજી which is exclusively designed to store, process and transmit information. હવે now you can get some idea કે કઈ ટાઈપની ઇન્ફોર્મેશન ને હું સ્ટોર, પ્રોસેસ અને ટ્રાન્સમિટ કરવાની વાત કરું છું, રાઈટ? So it is known as information technology. Software includes all the computer programs. હવે સોફ્ટવેર એટલે કયું કહી શકાશે? તમે ઘણા બધા મોબાઈલમાં પણ સોફ્ટવેરની એપ્લિકેશન્સ અવેલેબલ હોય છે, જેમ કે આપણે PDF ફાઇલ્સને ઓપન કરી શકીએ છીએ, દેટ ઇઝ ઓલ્સો નોન એઝ સોફ્ટવેર. વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, તમે ક્રોમનો યુઝ કરતા હશો, મોઝિલાનો યુઝ કરતા હશો, તો આ બધા જ કઈ ટાઈપનું કહી શકાશે? તો કે સોફ્ટવેર. સોફ્ટવેર ઇન્ક્લુડ્સ ઓલ ધી કમ્પ્યુટર પ્રોગ્રામ્સ within a computer and it executes some specific task. દરેક સોફ્ટવેરનો પોતાનો મીનિંગ હોય. જેમ કે PDF છે,
તમને ગ્રુપમાં ઘણીવાર PDF ફાઇલ શેર કરતા હોય તો એના માટે આપણને PDF વ્યુઅરની જ જરૂર પડે, તો એનો યુઝ શું છે? તો કે PDF ફાઇલને જ ઓપન કરવાની, રાઈટ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હું શેર કરું, રાઈટ, તો એના માટે તમારી પાસે શું જોશે? તો કે આપણને પાવર પોઈન્ટ ઓપન થઈ શકે એવી કોઈ એપ્લિકેશન જોશે. તમને કોઈ વેબસાઇટ ઓપન કરવી છે તો એના માટે તમને વેબ બ્રાઉઝરની જરૂર પડશે, રાઈટ. તો દરેક વસ્તુ કોઈ સ્પેસિફિક ટાસ્ક છે, કોઈ સ્પેસિફિક પ્રોસેસ છે એ કરી શકતા હોય છે. Now, hardware. What do we mean by hardware? Hardware refers to the physical component of a computer system. Hardware, કમ્પ્યુટરનો જે કોઈ પણ પાર્ટ ટચ અને ફીલ થઈ શકે, રાઈટ. સોફ્ટવેર છે ને, યુ કેન નોટ ટચ, કારણ કે એ અંદર ઇન્સ્ટોલ થઈ ગયું છે. આ કોઈ પણ કોમ્પોનન્ટ છે દેટ યુ કેન ટચ એન્ડ યુ કેન ફીલ, એને કહેવાય હાર્ડવેર. હાર્ડવેરના એક્ઝામ્પલ્સ કયા કહી શકાય? મોનિટર, કીબોર્ડ, માઉસ, બરાબર. એના પછી પ્રિન્ટર, પ્લોટર, સ્કેનર, CD ડ્રાઇવ્સ, આ બધા કયા કહી શકાશે? હાર્ડવેર, જે આપણે જોઈ શકીએ છીએ. હજી તમે CPU ખોલશો અને CPU ની અંદર આપણને જે કંઈ દેખાશે, હાર્ડ ડિસ્ક દેખાશે, મધરબોર્ડ દેખાશે, આ બધાને શું કહી શકાશે? તો કે આ બધાને આપણે કહી શકશું હાર્ડવેર. તો કમ્પ્યુટરમાં બેઝિકલી આપણે હમણાં પ્રીવિયસ સ્લાઇડમાં વાત કરી કોનો યુઝ થાય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિફર્સ ટુ ધી ડેવલપમેન્ટ, ડેવલપ એ કરશે, મેન્ટેન એ કરશે અને યુઝ કરશે. કોનો યુઝ કરશે? સોફ્ટવેરનો યુઝ કરશે અને હાર્ડવેરનો યુઝ કરશે. સાથે કોનો યુઝ કરશે? તો કે નેટવર્કનો પણ. નેટવર્કનો મતલબ શું? એકબીજા સાથે કમ્યુનિકેટ કરી અને ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર કરવાનું કામ છે એ કરશે. Information technology is commonly used as a synonym એટલે અને બીજું શું કહી શકાશે? For computers and computer networks. But it also includes other information distribution technologies such as television and telephone. બીજો કોનો યુઝ થાય છે? તો કે ટીવીનો યુઝ થાય છે, ટેલિફોન્સનો યુઝ થાય છે. Many different products or services within an economy are associated with information technology. See, અત્યારની 21st century છે, it is also known as information technology era. Information technology નો યુગ કહેવાય છે અત્યારનો. કારણ કે અત્યારે રૂટીન તમે ડે ટુ ડે લાઈફમાં કોઈ પણ સિનારીઓ જોઈ લો, આપણે ડે ટુ ડે રૂટીન લાઈફમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ. કયો રૂટીનમાં આપણે લોકો યુઝ કરીએ છીએ? આપણે બધા સ્માર્ટફોનનો યુઝ કરીએ છીએ, રાઈટ. એમાં એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ. એના થ્રુ તો કે તમે એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકો છો. દેટ ઇઝ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આપણો ડેટા ક્યાં સ્ટોર થાય? તમારો મોબાઈલનો બધો ડેટા મોબાઈલમાં જ સ્ટોર થાય છે? હા, અમુક ડેટા મોબાઈલમાં સ્ટોર થાય છે. જો હું તમારા ઈમેઇલની વાત કરીશ તો તમારો ઈમેઇલનો ડેટા ક્યાં સ્ટોર થાય છે? આપણા મોબાઈલમાં નથી થતો, એ સર્વર ઉપર સ્ટોર થાય છે, રાઈટ. સર્વર. આ બધું આપણે યુઝ કઈ રીતે કરી શકીએ છીએ? ફોર દેટ વી હેવ ટુ હેવ ઇન્ટરનેટ કનેક્શન, રાઈટ. એકબીજા સાથે કમ્યુનિકેટ કરવું છે, આપણને જોશે નેટવર્ક. અંદર કોઈ પણ વસ્તુઓ કઈ હોય છે? તો કે હાર્ડવેર. તમારો ડેટા ક્યાં સ્ટોર થાય છે? તો કે ડેટા બેઝમાં. આ બધાને સિક્યોરિટી પ્રોવાઈડ કરવી પડે. આપણે સોફ્ટવેર્સનો પણ યુઝ કરીએ છીએ. મોબાઈલ ફોન અને લેપટોપ અને પીસીઝમાં આપણે એપ્લિકેશનનો પણ યુઝ કરીએ છીએ. આ બધું પ્રોપર ન ચાલતું હોય, ઘણીવાર આપણે સાઇટ યુઝ કરીએ છીએ, નથી ચાલતું, વી આર ટેકિંગ સપોર્ટ. તો સપોર્ટ સર્વિસીસ પણ એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક પાર્ટ છે. So all these things can be considered as information technology. Evolution of information technology. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ઇવોલ્યુશન કઈ રીતે આવ્યું? ઇનિશિયલી જો આપણે વાત કરીએ મેઇન ફ્રેમ અને પીસીસ, પર્સનલ કમ્પ્યુટર્સ અને મેઇન ફ્રેમ, રાઈટ. ઇનિશિયલી એટલે કે 1960s થી 1980s સુધીના એરામાં, રાઈટ. ત્યારે શરૂ કઈ રીતે ટેકનોલોજી થઈ? તો કે હજી કમ્પ્યુટર્સ છે એ બન્યા, મેઇન ફ્રેમ કમ્પ્યુટર ચાલુ થયા, પર્સનલ કમ્પ્યુટર્સ ચાલુ થયા, હજી એટલો બધો યુઝ એકબીજા સાથે કમ્યુનિકેટ કરવું હોય તે થઈ શકતું નહોતું, રાઈટ. એના પછી કયો યુગ આવ્યો? તો કે 1990s થી 2000 નો યુગ, જેમાં ક્લાયન્ટ સર્વર ટેકનોલોજી આવી અને ઇન્ટરનેટનો યુગ આવ્યો. ક્લાયન્ટ સર્વર ટેકનોલોજી એટલે શું? તો કે આપણું કમ્પ્યુટર, બરાબર, મલ્ટિપલ કમ્પ્યુટર્સ, તમે બધા ઇન્ડિવિજ્યુઅલી કમ્પ્યુટરનો યુઝ કરો, તમારા બધાના કમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ હશે અને તમે સર્વર સાથે, સર્વર એટલે એવું કમ્પ્યુટર કે જેની સ્ટોરેજ કેપેસિટી વધારે છે, જેની પ્રોસેસિંગ સ્પીડ વધારે છે. આપણા બધાનો ડેટા સ્ટોર ક્યાં થશે? તો કે સર્વર ઉપર. દેટ ઇઝ નોન એઝ ક્લાયન્ટ સર્વર ટેકનોલોજી. આપણી સિસ્ટમને ક્લાયન્ટ કહેવાશે અને જ્યાં આપણો ડેટા સ્ટોર થશે એને સર્વર કહેવાશે. એ ટેકનોલોજી આવી. દરેક કમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ
કનેક્ટ થયા કમ્યુનિકેશન માટે અને એક નેટવર્ક બન્યું, ઈ એક નાનું નેટવર્ક બન્યું. મને અહીં બેઠા ઇન્ડિયા બેઠા મારે યુએસમાં કોઈ સાથે કમ્યુનિકેટ કરવું છે, મને સિંગાપોરમાં કોઈક સાથે કમ્યુનિકેટ કરવું છે. હાઉ કેન આઈ કમ્યુનિકેટ? વિથ ધ યુઝ ઓફ ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટ એટલે તો કે નેટવર્ક ઓફ નેટવર્ક્સ. આવા મલ્ટિપલ નેટવર્ક્સ હશે અને બધા એકબીજા સાથે શું કરતા હશે? કમ્યુનિકેટ કરતા હશે. એટલે નેક્સ્ટ કયો આવ્યો? તો કે નેક્સ્ટ એરા આવ્યો ક્લાયન્ટ સર્વર અને ઇન્ટરનેટ. ટેકનોલોજી ધીરે ધીરે આગળ વધતી ગઈ. એટલે કે ઇનિશિયલી 1960s જો કસ્ટમર વેલ્યુ ક્રિએશનને અકોર્ડિંગ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન હતું. પછી તો કે બિઝનેસ પ્રોસેસ ઓટોમેશન આવ્યું. પછી ધીરે ધીરે યુગ કઈ બાજુ બદલ્યો? તો કે 2000 થી 2010 ક્લાઉડ, સ્માર્ટફોન, મોબાઈલ ફોન્સ એ બધું યુઝ થવા માંડ્યું. બિગ ડેટા. બિગ ડેટાનો મતલબ શું થયો? તો કે ઘણો બધો ડેટા છે અને ડેટા હવે ખાલી આલ્ફાન્યુમેરિક નથી. આપણે બધા જે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા, મેક્સિમમ આપણે શું કરીએ છીએ? ઇમેજીસ શેર કરીએ છીએ, વિડીયોઝ પોસ્ટ કરીએ છીએ, રાઈટ? તો આ જુદી જુદી ટાઈપના ડેટાને હેન્ડલ કરાવવાની જરૂર પડે. ક્લાઉડ. ક્લાઉડનો મતલબ શું થશે? ક્લાઉડ ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક એવો પાર્ટ છે કે જે ડેટાને આપણા કમ્પ્યુટર ઉપર સ્ટોર કરતો નથી. તમારા બધા પાસે ગૂગલ અકાઉન્ટ છે, રાઈટ? તમારો મેલ ક્યાં સ્ટોર થાય છે? આપણા ડિવાઇસમાં સ્ટોર થાય? તમારા પીસીમાં સ્ટોર થાય છે? ના, એ ક્યાં થાય છે? તો કે કોઈક બીજા લોકેશન ઉપર સ્ટોર થાય છે. અને ગૂગલ આપણને કેટલું સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે? તો કે 15 GB એટલું આપણને ફ્રી સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે. તો એ ડેટા કયા સર્વર ઉપર સ્ટોર થાય છે? આપણા સર્વર ઉપર સ્ટોર થાય? ના, રિમોટ લોકેશન ઉપરના સર્વર ઉપર સ્ટોર થાય છે. સો દેટ ઇઝ ધી એક્ઝામ્પલ ઓફ ક્લાઉડ. મોબાઈલ આપણે યુઝ કરીએ છીએ, બિગ ડેટાનું પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યું. એટલે ક્લાઉડ કમ્પ્યુટિંગ ને એ બધું યુઝ થવા માંડ્યું. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ યુઝ થવા માંડી. મોબાઈલ અને સ્માર્ટફોનનો યુઝ થવા માંડ્યો અને બિગ ડેટા યુઝ થવા માંડ્યો. નેક્સ્ટ ટેકનોલોજી 2010 to 2020 કયો યુગ આવ્યો? તો કે ઇન્ટેલિજન્ટ ટેકનોલોજીસ. ઇન્ટેલિજન્ટ ટેકનોલોજીસ ધેટ મીન્સ વોટ? કમ્પ્યુટર તો પોતે ડમ્બ છે. એને તમે જે ઇન્સ્ટ્રક્શન આપશો, ઇન્સ્ટ્રક્શન અને કોડ આપશો, એને અકોર્ડિંગ બિહેવ કરશે, જેને આપણે પ્રોગ્રામ કહીએ છીએ, રાઈટ? તો એમાં ઇન્ટેલિજન્સ તમે કઈ રીતે આપશો? એના માટેનો એરિયા છે મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પછી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને ડિસ્ટ્રીબ્યુટેડ કમ્પ્યુટિંગ અને બ્લોકચેન. એટલે અત્યારે આ ટાઈપની ટેકનોલોજી યુઝ થાય છે જેને આપણે કહીએ છીએ ઇન્ટેલિજન્ટ એન્ટરપ્રાઇઝ. એટલે ધીરે ધીરે આપણે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાંથી, ઓટોમેશન એટલે જે બધી જ પ્રોસેસ મેન્યુઅલી થતી હતી, ફાઇલિંગની બધી મેન્યુઅલ પ્રોસેસ થતી હતી, એમાંથી ધીરે ધીરે બિઝનેસ પ્રોસેસ ઓટોમેશનમાં આવ્યા. એનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થયું અને અત્યારનો યુગ કયો આવ્યો છે? તો કે ઇન્ટેલિજન્ટ એન્ટરપ્રાઇઝનો યુઝ આવ્યો છે. સો ધીસ ઇઝ ધ ઇવોલ્યુશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ધીરે ધીરે આ યુગ આવતો જાય છે. આઈટી ઇઝ ઓલ્સો નોન એઝ આઈસીટી. એને આઈસીટી નો મતલબ શું થશે? આઈટી ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. એ પણ એને કહી શકાશે. Now let's see the impacts of ICT in our society. Information and Communication Technology, ICT, is an extended term for information technology. એને કઈ extended terminology છે? તો કે IT માટેની further, કારણ કે information and communication technology, which stresses the role of unified communications and the integration of telecommunication, computer as well as necessary enterprise software. Software ની જરૂર પડશે, middleware, storage, audiovisual system which enable user to access, store, transmit and manipulate information. અત્યારે તમે જે લેક્ચર્સ જોવો છો, બરાબર, એ ક્યાંક સ્ટોર થયો, ટ્રાન્સમિટ થઈને તમારા સુધી પહોંચ્યો, રાઈટ? ઓકે, આગળ જોઈએ. What are the changes that ICT make in our society? આપણી સોસાયટીમાં ડે ટુ ડે રૂટીનમાં ક્યાં આપણને યુઝફુલ થાય છે? હેલ્થ કેરમાં. હેલ્થ કેરમાં આપણને કઈ રીતે યુઝમાં આવશે? કમ્પ્યુટરાઇઝ મશીન્સ હેલ્પ ડાયગ્નોસ ઇલનેસ. કમ્પ્યુટરાઇઝ મશીન ઘણી જગ્યાએ હોય છે જેના ઉપરથી તરત આઈડિયા આવી જાય, તમે ઇલનેસ કાંઈ પણ માંદા છો એ ડાયગ્નોસ થઈ જાય. Keeping and tracking medical records become more efficient.
કોઈ હોસ્પિટલમાં પેશન્ટની હિસ્ટ્રી રાખવી છે, ફાઇલ તમે ગયા અને એ તમારી હિસ્ટ્રી ચેક કરે, ફાઇલ કેટલા બધા પેશન્ટ્સ હશે, ઘણા બધા ફોલ્ડર્સ એક્સેસ કરશે, ઇટ ટેક્સ ટાઈમ. એના બદલે જો આપણે સોફ્ટવેર બનાવી દીધું, હું તમારું નામ એન્ટર કરું અને મને તમારો બધો જ મેડિકલ ડેટા મળી જાય કે તમને બ્લડ પ્રેશર છે કે નહીં, તમને ડાયાબિટીસ છે કે નહીં, પ્રીવિયસ કાંઈ થયું હતું, તમને કોઈ મેડિસિનનું રિએક્શન આવે છે કે નહીં, બધી જ મેડિકલ હિસ્ટ્રી છે એ ફોલ્ડર્સ, મેન્યુઅલ ફોલ્ડર્સને બદલે આપણે શેમાં સ્ટોર કરાવડાવી શકીએ, તો કે આપણે એને કમ્પ્યુટરમાં સ્ટોર કરાવી શકીએ. Medical professionals can easily communicate from different locations, thus providing a joint and improved healthcare service. તમે રાજકોટમાં છો અને અમદાવાદમાં તમને જરૂર પડી, right? So medical professional can directly get your information, your medical history, and they can communicate with each other અને આપણને શું મળી શકશે? Improved healthcare services મળી શકે. એજ્યુકેશનમાં આપણને ICT કઈ રીતે યુઝફુલ થઈ શકે? Teaching methods become more effective and had variations. નવી મેથડથી શીખવાડી શકો. સ્ટડીઝ શો દેટ ધ યુઝ ઓફ ઓડિયો વિઝ્યુઅલ્સ આર મોર પાવરફુલ. તમે જોશો તો તમને વધારે આઈડિયા આવશે. બિઝનેસમાં ઇઝીયર એન્ડ ફાસ્ટર ટ્રાન્ઝેક્શન્સ. Data processing is less prone to errors. Information can be easily stored and retrieved in a long period of time. Communication માં પણ useful થઈ શકશે. Allows people with different language to understand each other. Communicating easily with people from all around the world. Despite of these advantages, ICT also brought some negative changes to the society. That is the way of life used as a medium. May cause increase of unemployment. કારણ કે લોકોનું રિપ્લેસમેન્ટ શેનાથી થવા માંડ્યું? જ્યારે તમારે બહુ બધા ડેટા ફાઇલ્સ મેન્ટેન કરવી પડશે, રાઈટ? એના બદલે તો કે તમે કમ્પ્યુટરમાં એ વસ્તુ મેન્ટેન કરાવડાવો, રાઈટ? લેસ પ્રાઇવસી, તમારો ડેટા પબ્લિક થઈ જશે તો પ્રાઇવસી કેવી થઈ જશે? પ્રાઇવસી છે એ રિડ્યુસ થશે. May cause physical illness and laziness. તમે બેઠા બેઠા કામ કર્યા કરશો. ઓકે, IT ઇન્ડસ્ટ્રી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો હવે તમને થોડોક આઈડિયા આવ્યો હશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ IT ઇન્ડસ્ટ્રી કોને કહેવાય. કોઈ પણ સેક્ટર ઓર કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ઓર કોઈ પણ ઇન્ડસ્ટ્રી, આપણે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી કહીએ છીએ, તો એ શેના રિગાર્ડિંગ હોય? બરાબર. તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી લઈ લો, સેમ વે આ કઈ વસ્તુ થશે? તો કે IT ઇન્ડસ્ટ્રી. IT industry stands for the information technology sector for business. જે કયા કયા સોલ્યુશન્સ આપણને પ્રોવાઈડ કરશે? That provides hardware, software and internet services worldwide. All IT companies provide several services and support. For example, some may provide hardware services. હવે IT ઇન્ડસ્ટ્રીનો મતલબ શું થશે? જરૂરી નથી કે ઇન્ડસ્ટ્રી તમને બધા જ સોલ્યુશન પ્રોવાઈડ કરે, રાઈટ? કોઈ કંપની છે જે હાર્ડવેર સ્પેસિફિક હશે, તમને હાર્ડવેર રિગાર્ડિંગ સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરતી હશે. કોઈ કંપની છે જે હાર્ડવેરનું મેન્યુફેક્ચરિંગ કરતી હશે. કોઈ કંપની છે જે સોફ્ટવેર ડેવલપ કરતી હશે. કોઈ કંપની છે એ તમને સોફ્ટવેર રિગાર્ડિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરતી હશે. ઘણી કંપનીઝ તો કે ઇન્ટરનેટ રિગાર્ડિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરતી હશે, right? So all IT companies provide several services and support. For example, some may provide hardware service, while other provide software services and other services. IT products, software, applications and websites, maintenance and support for hardware devices, applications or websites, consulting and more are part of IT industries. IT industry, that means part કયો કયો થશે? IT products, software, applications, websites, એનું કોઈ પણ મેન્ટેનન્સની વસ્તુઓ, and support for hardware devices, applications or websites, consulting and more are part of IT industry. What do IT company do?
આઈટી કંપનીઝ કરે છે શું? હવે આઈટી કંપનીમાં જે વર્ક કરતા હોય એમને કહી શકાય આઈટી પ્રોફેશનલ્સ, રાઈટ? As IT professionals have knowledge of all IT factors and its pros and cons, so they help and advise you for your business management. તમારા બિઝનેસને કઈ રીતે મેનેજ કરવું, રાઈટ? ઓફિસ સૂટ સ્ટાર્ટિંગમાં આવ્યું છે એના માટે કે ઓફિસનું કોઈ પણ વર્ક છે એને પેપરલેસ કરવા માટે. પેપરલેસ કરવા માટે એટલે શું? તો કે ડોક્યુમેન્ટ્સ બનાવવાની જરૂર પડે, તો એના માટે માઇક્રોસોફ્ટ ઓફિસે પ્રોવાઈડ કર્યું માઇક્રોસોફ્ટ વર્ડ, રાઈટ? અકાઉન્ટિંગ મેનેજ કરવું છે, કોઈ ડેટા એવી રીતે મેન્ટેન કરવો છે, કોઈ ટાઈપના કેલ્ક્યુલેશન્સ કરવા છે, તો એના માટે ઓફિસ કયું સોફ્ટવેર પ્રોવાઈડ કર્યું? તો કે એક્સેલ પ્રોવાઈડ કર્યું. કંપનીમાં જ્યારે પ્રેઝન્ટેશન દેવાની જરૂર પડે તો એના માટે કઈ વસ્તુ પ્રોવાઈડ કરી? તો કે એના માટે અગેન પ્રોવાઈડ કર્યું પાવર પોઈન્ટ, રાઈટ? તો આ વસ્તુ શું થઈ? તો કે એ બિઝનેસ મેનેજમેન્ટ તમને વધારે સારું કઈ રીતે થઈ શકે એના માટે હેલ્પ કરશે. They provide you information on the latest trends and technology which will be useful to you for your business. Helps to organize and manage your data. આપણી પાસે ડેટા ઘણો બધો હશે, કઈ રીતે ઓર્ગેનાઇઝ કરશું, કઈ રીતે મેનેજ કરશું. For securing your data. The cloud platform મેં તમને કીધું આપણી જગ્યાએ નહીં, બીજી જગ્યાએ ડેટા સ્ટોર થશે. Also provides maintenance and installation of hardware devices and software application. ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ કોનું કરશે? હાર્ડવેર ડિવાઇસીસ અને સોફ્ટવેર એપ્લિકેશન. As we see that most of the businesses are now accepting e-payment to make the process easy, fast and safe. Okay. શોપમાં જઈને આપણે પરચેઝ કરતા હોઈએ છીએ, રાઈટ? શોપમાં પણ જ્યારે હવે જઈએ છીએ ત્યારે તમે પેમેન્ટ કેશ થ્રુ કરી શકો છો. ઘણી જગ્યાએ લોકો ક્રેડિટ કાર્ડ પણ એક્સેપ્ટ કરતા હોય છે, રાઈટ? ઘણી જગ્યાએ જોશો, સ્પેસિફિકલી કોવિડના ટાઈમમાં તમે જોશો તો ઇવન શોપકીપર્સ પણ પ્રિફર કરશે કે તમે એને પેટીએમથી પે કરો, બરાબર? અથવા તો ભીમ એપથી પે કરાવડાવો. તો પેમેન્ટ કેવું થઈ ગયું છે? એ પણ ઓનલાઈન થઈ ગયું છે. એના કારણે પ્રોસેસ કેવી થઈ ગઈ છે? ઇઝી, ફાસ્ટ અને સેફ થઈ ગઈ છે. ઓકે, આ મેં તમને શોપનું એક્ઝામ્પલ આપ્યું. તમને બધાને એ વસ્તુની ખબર છે કે ઓનલાઈન શોપિંગ પણ થઈ શકે છે. ઓનલાઈન શોપિંગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શું થાય છે? તો કે પેમેન્ટ કેશ ઓન ડિલિવરી તો થઈ શકશે. તમને જ્યારે પ્રોડક્ટ મળે છે ત્યારે તમે શું કરશો? ત્યારે તમે પે કરાવશો. ઓર ઇવન કઈ રીતે થઈ શકશે? તો કે તમે કાર્ડ થ્રુ પણ પેમેન્ટ કરાવડાવી શકો, રાઈટ? સો as we see that most of the businesses are now accepting payment online, right? e-payment એટલે તો કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ. ક્લાસિફિકેશન ઓફ આઈટી ઇન્ડસ્ટ્રી. તમને હવે થોડોક આઈડિયા આવી ગયો છે આઈટી ઇન્ડસ્ટ્રીના ક્લાસિફિકેશનનો. લેટ્સ ટેક અ લુક. આઈટી ઇન્ડસ્ટ્રીને બ્રોડલી 3 પાર્ટમાં ક્લાસિફાઈ કરી છે. ધેટ ઇઝ પ્રોડક્ટ કંપનીઝ, સર્વિસ કંપનીઝ અને ઇન-હાઉસ આઈટી ડિપાર્ટમેન્ટ. હું સૌથી પહેલા સ્ટાર્ટ કરું છું પ્રોડક્ટ કંપનીથી. તમારા માઇન્ડમાં આનો કન્સેપ્ટ થોડોક છે. આઈટી ઇન્ડસ્ટ્રીઝ મેઇનલી શેના માટે યુઝમાં આવે છે? તમારા બધાના માઇન્ડમાં સ્ટાર્ટિંગમાં એવું જ આવે, કમ્પ્યુટર એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓર કોઈ પણ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, રાઈટ? સો પ્યોર સોફ્ટવેર કંપનીઝ ઓર હાઇબ્રિડ કંપનીઝ. હાઇબ્રિડ કંપનીઝનો મતલબ શું થશે? જે બંનેમાં વર્ક કરતી હોય, હાર્ડવેર એઝ વેલ એઝ સોફ્ટવેર. દેન સર્વિસ કંપનીઝ. મેં હમણાં જ આપણે પ્રીવિયસ સ્લાઇડ્સમાં વાત કરી કે ઘણા લોકો એનો સપોર્ટ સર્વિસીસ પણ પ્રોવાઈડ કરતા, હાર્ડવેર સર્વિસીસ, સોફ્ટવેર સર્વિસીસ, રાઈટ? સો દેટ ઇઝ કોમ્પોઝિટ સર્વિસીસ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સર્વિસીસ. ઘણા એનું મેન્યુફેક્ચરિંગ પણ કરતા હોય, એના માટેની સર્વિસ કંપનીઝ. થર્ડ વન ઇઝ ઇન-હાઉસ આઈટી ડિપાર્ટમેન્ટ્સ. ઘણી મોટી ઓર્ગેનાઇઝેશનમાં પોતાના ઇન-હાઉસ આઈટી ડિપાર્ટમેન્ટ્સ હોય છે. એ લોકો કોઈ બીજી કંપનીઝ પાસેથી આઈટી સોફ્ટવેર ઓર હાર્ડવેરનું મેન્યુફેક્ચરિંગ નથી કરતા. એનું પોતાનું આઈટી ડિપાર્ટમેન્ટ જે એના ઓર્ગેનાઇઝેશનના કોઈ પણ હાર્ડવેર, સોફ્ટવેર ઓર એના મેન્ટેનન્સ રિગાર્ડિંગ કોઈ પણ ટાસ્ક છે એનું ઇન-હાઉસ આઈટી ડિપાર્ટમેન્ટ છે એ કરતું હશે, રાઈટ? નેક્સ્ટ, રોલ ઓફ આઈટી ઇન્ડસ્ટ્રી ઇન ધ ફિલ્ડ ઓફ. ઓકે, આઈટી ઇન્ડસ્ટ્રીનો રોલ કયા ફિલ્ડમાં છે? બિઝનેસમાં યુઝ થઈ શકશે, એજ્યુકેશનમાં, કમ્યુનિકેશનમાં, એન્ટરટેઇનમેન્ટ, હેલ્થકેર, એગ્રીકલ્ચર અને હજી બીજા ઘણા બધા ફિલ્ડ્સમાં આપણે આઈટી ઇન્ડસ્ટ્રીનો યુઝ કરી શકીએ. હવે કઈ રીતે યુઝ કરી શકશું? સૌથી પહેલા બિઝનેસ, ઈ-કોમર્સ, બાઇંગ એન્ડ સેલિંગ ઓવર ઇન્ટરનેટ. તમારામાંથી ઘણા બધા છે એ યુઝ કરતા હશે એમેઝોન,
સ્નેપડીલ, ફ્લિપકાર્ટ, રાઈટ? આ બધી જ કોમર્શિયલ, ઈબે, આ બધી જ સાઇટ્સ છે એ અવેલેબલ છે, જેમાં આપણે શું કરી શકીએ છીએ તો કે વી કેન બાય ઓર સેલ અવર પ્રોડક્ટ. તો અગેન યુઝ કોનો આવ્યો? આઈટીનો, રાઈટ? ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, તમારે કોઈને પૈસા ટ્રાન્સફર કરવા છે, યુ કેન યુઝ ઓનલાઈન બેન્કિંગ. તમારે બેંકે જવાની જરૂર નથી, મોબાઈલમાંથી ઓર લેપટોપમાંથી આપણને ખાલી ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે અને આપણે ઓનલાઈન પેમેન્ટ છે એ કરી શકશું. કોઈને પૈસા ટ્રાન્સફર કરવા છે, આપણે કરી શકશું. સ્માર્ટ કાર્ડ્સ, ઈઆરપી, આ બધા કોના એક્ઝામ્પલ્સ થયા તો કે બિઝનેસ. નેક્સ્ટ આપણે જોઈએ એજ્યુકેશન. એજ્યુકેશનમાં કઈ રીતે યુઝ થઈ શકે? અ ટૂલ ફોર કમ્યુનિકેશન, learning through visualization, that is e-learning, problem solving, training, visual classroom, research, tools for physically handicapped. Okay. See, કોવિડના ટાઈમમાં ઇટ મેક સમ સેન્સ. જ્યારે અત્યારે લોકડાઉનમાં સ્કૂલ, કોલેજીસ કંઈ પણ ચાલુ નથી, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ નથી, તો એવા ટાઈમે અત્યારે બધી જ જગ્યાએ ઓનલાઈન લેક્ચર્સ ચાલુ છે. અગેન ટેકનોલોજી કઈ યુઝ થઈ? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. વિધાઉટ ધી યુઝ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અત્યારના ટાઈમમાં નહીતર એજ્યુકેશન ચાલુ થઈ શકત નહીં. જ્યારે અત્યારે બધી જ જગ્યાએ સ્કૂલ્સ અને કોલેજીસમાં શું ચાલુ છે તો કે ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે. દેટ ઇઝ ડ્યુ ટુ એન્ડ થેન્ક્સ ટુ આઈટી ઇન્ડસ્ટ્રી. થર્ડ વન ઇઝ કમ્યુનિકેશન. મોબાઈલ ફોન્સ, ઈમેલ, ચેટિંગ, વેબકાસ્ટ અને સ્કાઈપ. કમ્યુનિકેશન કરવું છે એના માટે વી ઓલ આર યુઝિંગ મોબાઈલ ફોન્સ. ઈમેલ થ્રુ આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. કઈ રીતે પોસિબલ થશે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એકબીજા સાથે ચેટ કરતા હોય છે, વી આર યુઝિંગ વોટ્સએપ ઓર હાઇક ઓર સો મેની ચેટિંગ એપ્લિકેશન્સ આર ધેર. વેબકાસ્ટ, સ્કાઈપનો પણ યુઝ કરી શકીએ, રાઈટ? એ સિવાય ઘણી બધી એપ્લિકેશન પ્રોવાઈડ કરે છે, વોઇસ કોલ, વિડીયો કોલ, આ બધી જ ફેસિલિટીઝ આપણને મળે છે. નેક્સ્ટ વી હેવ એન્ટરટેનમેન્ટ. એન્ટરટેનમેન્ટમાં પણ આઈટીનો યુઝ થાય છે. ઘણા મૂવીઝ અને ઘણી બધી ગેમ્સ, ઇંગ્લિશ મૂવીઝ એઝ વેલ એઝ હિન્દી મૂવીઝ પણ, બોલિવૂડ મૂવીઝ પણ એમાં પાછળ નથી, એ લોકો પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ કરે છે. ગેમિંગ એપ્લિકેશન મેક્સિમમ યુઝ કોનો થાય છે તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ કરે છે. હેલ્થ કેર, ડાયગ્નોસ કરવું છે. હમણાં જ આપણે એક સ્લાઇડમાં, હમણાં આપણે એક વિડીયોમાં જોયું કે કમ્પ્યુટરાઇઝ્ડ ડિવાઇસીસથી ડાયગ્નોસિસ છે એ ઇઝી થઈ શકશે, બરાબર? મેડિકલ કન્સલ્ટન્સી, સર્જરી, રોબોટ્સ ડેવલપ કર્યા છે, બરાબર? રોબોટ્સ પણ બનાવેલા છે. એગ્રીકલ્ચર, વેધર ફોરકાસ્ટ, વેધર ફોરકાસ્ટ કરવું છે, રાઈટ? તમને ખ્યાલ હોય, તમે જો ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતા હો તો વેધર ફોરકાસ્ટ આપણે કરવું હોય, તમને ડે ટુ ડેનું તો વેધર ફોરકાસ્ટ મળશે, પણ તમને કલાકને અકોર્ડિંગ પણ વેધર ફોરકાસ્ટ મળશે. 12 વાગે વરસાદ પડશે, 1 વાગે નહીં પડે, વળી 2 વાગે વરસાદ પડશે. તમને કલાકનું જે કાંઈ પણ પ્રિડિક્શન જોઈએ છીએ એના માટે અગેન કોનો યુઝ થશે? આઈટીનો યુઝ થશે. બિઝનેસ એન્ડ એન્ટરપ્રિનરશિપ. બિઝનેસમાં કઈ રીતે યુઝ થઈ શકે એ આપણે જોઈએ. ઘણા બધા વેબસાઇટ્સનો યુઝ કરતા હશે, ઓનલાઈન વેબસાઇટ, બરાબર? શેના માટે તો કે કપડાં પરચેઝ કરવા માટે, ગ્રોસરીઝની આઇટમ્સ લેવા માટે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પરચેઝ કરાવડાવવા માટે, આ બધા માટે આપણે યુઝ કરીએ છીએ વેબસાઇટ્સનો. તો બિઝનેસ પોતે દેટ મીન્સ કોનો યુઝ કરે છે? વેબસાઇટ. વેબસાઇટ દેટ મીન્સ એ કોનો યુઝ કરે છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. મોબાઈલમાંથી પણ આપણે પરચેઝ કરી શકશું. વેબસાઇટ તમે લેપટોપ ઓર ડેસ્કટોપમાંથી પણ જોઈને તમે પરચેઝ કરી શકો. બે વેઝ છે. વન ઇઝ ઓનલાઈન, અનધર વન ઇઝ ઓફલાઈન. તમે ઓનલાઈન કોઈ વસ્તુ જોઈ, રાઈટ?
અને તમે પરચેઝ કરી શકો. ઓનલાઈન શોપિંગ. ઓનલાઈન શોપિંગ ગમે તે ટાઈમે, ગમે ત્યારે અને ગમે ત્યાંથી આપણે કરી શકીએ. આપણો સ્ટોર ગમે તે જગ્યાએ હોય. સે ફોર એન એક્ઝામ્પલ, આપણે ગુજરાતમાં છીએ, રાઈટ? ગુજરાતમાં રાજકોટમાં આપણી શોપ છે, તો મને કસ્ટમર ક્યાં સુધી મળી શકશે? મેક્સિમમ રાજકોટ, જામનગરની બાંધણી વખરે, બરાબર? બીજા કોઈ સિટીની કંઈક બીજી વસ્તુઓ પોપ્યુલર હોય, તો જ્યારે તમે ત્યાં જશો ત્યારે તમે ત્યાંથી છે પરચેઝ કરશો. એ સિવાય હું મારું બિઝનેસનું માર્કેટ વધારી શકીશ નહીં. એના બદલે જો હું ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ કરીશ તો હું રાજકોટમાં બેઠા ઓર જામનગરમાં બેઠા બાંધણી છે એને હું આઉટ ઓફ ધી સિટી, આઉટ ઓફ ધી જામનગર તો હું સેલ કરી શકીશ, પણ આઉટ ઓફ ઇન્ડિયા પણ મારે સેલ કરવું છે તો એ આપણે ઇઝીલી કરી શકશું. તમે માર્કેટને બ્રોડ વેમાં યુઝ કરી શકશો. ગ્રોથ વધશે, તમારી ઇન્કમ વધશે, પોપ્યુલારિટી વધશે. લોકો એકબીજા સાથે કમ્યુનિકેટ કરી અને યુઝ કરી શકશે, રાઈટ? એજ્યુકેશનમાં આપણને કઈ રીતે યુઝફુલ થઈ શકશે? ટ્રેડિશનલ એજ્યુકેશનલ મોડેલમાં કઈ રીતનું હતું? યુ નીડ ટુ ગો ટુ ધી ક્લાસરૂમમાં જાઓ, ત્યાં તમારું બોર્ડ થ્રુ ઓર ઇવન પ્રોજેક્ટર થ્રુ તમે કંઈ પણ કોચિંગ છે એ લેશો, બરાબર? વર્લ્ડ કેવું છે? નાનું થઈ ગયું, બરાબર? ક્લાસરૂમ ટીચિંગ કેટલું રહ્યું? તો કે ક્લાસરૂમ પૂરતી ટીચિંગ અને લર્નિંગ પ્રોસેસ થઈ. તમારે એડિશનલ શીખવું છે, યુ વોન્ટ ટુ લર્ન સમથિંગ બિયોન્ડ ધી બાઉન્ડ્રીઝ, રાઈટ? સો દેટ ઇઝ પોસિબલ વિથ ધી યુઝ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જેમ કે મેં હમણાં તમને એજ્યુકેશન વાળા પોઈન્ટમાં કીધું કે કઈ રીતે વધારે યુઝફુલ થશે, તો કે કોવિડના ટાઈમમાં તમે જો ઓનલાઈન લેક્ચર્સ અટેન્ડ કરો છો તો એ વસ્તુ થઈ, રાઈટ? ઘણા કન્ટ્રીઝે એવું ડિસિઝન લીધું છે કે જો તમે સ્ટુડન્ટ છો, તમારે અહીં રહેવાની જરૂર નથી, યુ કેન ગો ટુ યોર કન્ટ્રી અને ત્યાંથી તમે ઓનલાઈન લેક્ચર્સ છે એ અટેન્ડ કરો. સો ધીસ ઇઝ હાઉ આઈટી કેન બી યુઝફુલ ઇન એજ્યુકેશન. ટીચર તમને ત્યાંથી ભણાવશે, ડેટા તમને તમારા ટેબમાં છે એ પ્રોવાઈડ થશે. ઇમ્પ્લિમેન્ટ ઓટોમેશન, મ્યુચ્યુઅલ બેકઅપ, યુનિવર્સિટીમાં એમાં તમારા ડેટા રહેશે, સ્કૂલ કોલેજીસ ઘરે જાશો તમારા ડેટા હશે. પ્રોજેક્ટરની હેલ્પથી આપણે ભણી શકીએ. રિયલ ટાઈમ વિડીયોઝ પ્લે કરી અને એક્ઝામ્પલ પ્રોવાઈડ કરવા. જેમ કે અત્યારે હું તમને એજ્યુકેશનમાં કઈ રીતે યુઝફુલ થઈ શકશે એનો હું તમને વિડીયો પ્રોવાઈડ કરું છું, રાઈટ? સો ધીસ ઇઝ અગેન it is only possible if information technology is there, right? તમે તમારા ફ્રેન્ડ્સ સાથે નોટ્સ શેર કરી શકો, પ્રેઝન્ટેશન શેર કરી શકો, લેક્ચર્સ છે તમે ગમે તે ટાઈમે તમને મન થાય ત્યારે તમે એક્સેસ કરી અને જોઈ શકો, રાઈટ? અધરવાઇઝ કેવું થાય, કોલેજ ટાઈમિંગ્સ 8 to 1, યુ હેવ ટુ બી પ્રેઝન્ટ, યુ હેવ ટુ બી ધેર. જો તમે કોઈ લીવ ઉપર છો તો તમારું લેક્ચર છે એ મિસ થશે. એના બદલે ઇફ વી હેવ વિડીયો લેક્ચર્સ, ઇટ વુડ બી કન્વીનિયન્ટ ટુ યુ. તમે જ્યારે ફ્રી છો એટ દેટ ટાઈમ તમે લેક્ચર્સ છે એ જોઈ શકશો, રાઈટ? અને તમારું કોઈ લેક્ચર છે એ મિસ થશે નહીં.
જેમ કે આ પ્રીવિયસ લેક્ચર્સ છે એ વિઝિટ કરે છે, બરાબર, પોતાના ટેબમાંથી. ગમે તે જગ્યાએથી, નોટ નેસેસરી દેટ યુ હેવ ટુ ગો ટુ કોલેજ ઓર સ્કૂલ. મલ્ટીમીડિયા ક્લાસરૂમ, પીસી અને મોબાઈલ ટર્મિનલ્સ થ્રુ ગમે ત્યાંથી તમે એને એક્સેસ કરાવડાવી શકશો. એલિમેન્ટરી સ્કૂલ, હાઈ સ્કૂલ, કોલેજીસ, કોઈ પણ જગ્યાએ આપણે યુઝ કરી શકીએ. કમ્યુનિકેશનમાં કઈ રીતે યુઝ થઈ શકશે? The evolution of communication technology. Let's see. Technology is responsible for the way we communicate. Communication changes over time. Speed of change. Technology બદલી, બરાબર. પહેલા કઈ રીતે આખું કમ્યુનિકેશન છે એ થતું હતું? 38 years ago રેડિયો હતો, એના પછી તો કે આવી ટાઈપના ટીવી છે એ આવ્યા, એના પછી ફ્લેટ ટેલિવિઝન્સ છે એ આવ્યા. 4 years ago શું થયું? તો કે ઇન્ટરનેટ આવ્યું, અને એના પછી શું આવ્યું? તો કે ફેસબુક, ઇન્સ્ટા, આ બધા કયા આવ્યા? કમ્યુનિકેશન, સોશિયલ નેટવર્કિંગ સાઇટ ને એ બધા પોસિબલ થયા. ક્યારે પોસિબલ થયા? તો કે જ્યારે ઇન્ટરનેટ ટેકનોલોજી આવી ત્યારે એ પોસિબલ. ગૂગલે ગેમ ચેન્જ કરી. પહેલા 1998માં સર્ચ એન્જિન આપ્યું, જેમાં તમે ગમે તે સર્ચ, વર્લ્ડનું ગમે તે તમને સર્ચ કરવું છે એ સર્ચ કરી શકો. કયા કયા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ છે એ પોસિબલ થઈ? ટ્વિટર, યુટ્યુબ, ગૂગલ પ્લસ, લિંક્ડઇન, ફેસબુક આવ્યું. 2010માં they made generate 2 billion. પહેલા ફેસ ટુ ફેસ વાત કરતી હતી, પછી ફોન્સ આવ્યા, એના પછી જનરેશન ચેન્જ થઈ. આપણે ઇન્ટરનેટનો યુઝ કરી, વોઇસ કોલ, વિડીયો કોલ, સેશન, સોશિયલ નેટવર્કિંગ સાઇટ થ્રુ ચેટિંગ, આ બધું પોસિબલ થયું. Entertainment, movies, so many English movies, Bollywood movies, મેં તમને વાત કરી. એમાં શેનો યુઝ થાય છે? તો કે એમાં આપણે યુઝ કરી શકીએ છીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો. રોબોટ મૂવીનો સીન છે જેમાં એ લોકોએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કઈ રીતે યુઝ કરેલો છે, જે આપણે જોઈએ. તમને પોતાને આઈડિયા આવશે, હું પણ તમને વચ્ચે વચ્ચે કહેતી જઈશ કે ક્યાં એ યુઝ થયું છે. રૂટીન લાઈફની સાથે, હ્યુમનની સાથે રોબોટ્સ ડેવલપ કરેલા છે, રાઈટ? દેટ ઇઝ ધ યુઝ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. US robots. કાર્ડ છે એને સ્કેન કર્યું અને રેકોગ્નાઇઝ કર્યું કે આ ઓથેન્ટિક યુઝર છે, એટલે એને અલાઉ કરી એન્ટ્રી. અને નાઉ હી ઇઝ કમ્યુનિકેટિંગ વિથ રોબોટ, નોટ વિથ અ હ્યુમન બીઈંગ. હોટલમાં સર્વ કરવામાં રોબોટ્સ, so many robots are there.
રોબોટ્સ કઈ રીતે વર્ક કરે, એની પોતાની બુદ્ધિ નથી, એનું પ્રોગ્રામિંગ આપણે જ કરેલું હશે, એને અકોર્ડિંગ ઈ વર્ક કરતા હોય છે. ઓકે, સો ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ એન્ટરટેનમેન્ટ. આ સિવાય ઘણા બધા મૂવીઝ તમને યાદ હોય તો ક્રિશ મૂવીમાં પણ યુઝ થયો છે, ઐશ્વર્યા રાય વાળું રોબોટ મૂવી છે એમાં પણ યુઝ થયો છે. આ સિવાય ઘણી બધી જગ્યાએ, રાઈટ, મૂવીઝમાં, સિરિયલ્સમાં, ઘણી બધી જગ્યાએ આઈટીનો યુઝ થયો છે. ફ્યુચર ટેકનોલોજી, મિશન ઇમ્પોસિબલ મૂવીમાં ટેકનોલોજી હેન્ડ સ્કેન, પોતાની હેન્ડ પ્રિન્ટ છે એ પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. હાથ મૂક્યો, એનો આખો હાથ છે એ સ્કેન થઈ ગયો, એના ઉપરથી રેકોગ્નાઇઝ કર્યું કે એ જ વ્યક્તિ છે કે શું. એ જ વ્યક્તિ હોય તો ઓથેન્ટિકેશન બરાબર થશે અને તો એને ડેટા છે એ જોવા મળશે. રાઈટ, ધીસ ઇઝ ધી એક્ઝામ્પલ ઓફ ફ્યુચર ટેકનોલોજી. બુક જેવું બતાવે છે, જે ફોલ્ડેડ મોબાઈલ્સ આવે છે એના જેવું, અને એમાં હી ઇઝ એક્સેસિંગ સમ ડેટા, રાઈટ. કોઈ કેમેરા, સીસીટીવી ફૂટેજ છે એ જોઈ શકાશે. કેમેરા છે જે ફેસ તો સ્કેન કરશે, વ્યક્તિને પોતાને સ્કેન કર્યું, હ્યુમન બોડીને ઇન્ટરનલી કર્યું અને એને ડિનાય કર્યું, કારણ કે એના બોન પાર્ટમાં એવું લાગ્યું કે કંઈક વસ્તુ છે એટલે એને ત્યાં ને ત્યાં ફાયર કર્યું. કોઈ પણ વ્યક્તિનો ફેસ રેકોગ્નાઇઝ કરવો ક્રાઉડમાંથી. આઈરિશ આંખને સ્કેન કરે છે, આંખને સ્કેન કરશે, અગેન રેકોગ્નાઇઝ કરશે કે આ તમે જ છો કે કોઈ બીજી વ્યક્તિ છે. Okay, so this is all about education, entertainment, communication, જેમાં જેમાં business, જેમાં આપણે IT sectors નો use કરીશું. Okay, now next is global scenario of IT industry. Worldwide IT નો scenario શું છે IT industry? Most of the IT companies have developed worldwide networks, and that in turn have boosted their growth in revenue, technology and innovation. કંપનીઝના એમણે રેવન્યુ પણ વધાર્યા છે, ટેકનોલોજીનો યુઝ કર્યો છે અને ઇનોવેશનનો યુઝ કરેલો છે. ટોપ 10 IT કંપનીઝ ઇન ધી વર્લ્ડ, આખા વર્લ્ડમાં
ટોપ 10 આઈટી કંપનીઝ કઈ છે? આમાંથી ઘણા બધાના નામ તમને ખ્યાલ હશે, ઘણા તમારા માટે નવા હશે. માઇક્રોસોફ્ટ, IBM. માઇક્રોસોફ્ટ તમારા માટે નોન છે. આપણે માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોઈએ છીએ. માઇક્રોસોફ્ટનું ઓફિસ સૂટ છે જે આપણે યુઝ કરતા હોઈએ છીએ. દેન વી હેવ IBM. Oracle, that is mainly a database vendor, a American multinational company છે, right? Then we have Accenture, HP, SAP, that is a German based multinational company. Then we have TCS, Tata Consultancy Services. આ તમે નામ સાંભળેલું હશે. That is Indian multinational company, right? Indian company છે. Capgemini, that is French multinational company, right? એના પછી છે Cognizant, that is again American multinational company. અને Infosys નું પણ તમે નામ સાંભળેલું હશે. That is again Indian multinational company. તો ટોપ 10 માં આપણી TCS અને Infosys બંને Indian multinational companies છે. ટોપ 10 IT companies in India. ઇન્ડિયાની ટોપ 10 IT companies કઈ કઈ છે? આ પણ તમે અમુકના નામ મે બી સાંભળેલા હશે. HCL, Infosys, LTI, Mindtree, Mphasis, Oracle Financial Services Software Limited, Oracle itself નહીં, એની sister concern, Quiz Corporation Limited, TCS, Tech Mahindra અને Wipro. આ ટોપ 10 આઈટી કંપનીઝ છે. આ સિવાય પણ જો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઘણી બધી આઈટી કંપનીઝ અવેલેબલ છે, રાઈટ? ઇન્ડિયામાં તો છે. જો તમે કોઈ એક સિટીની વાત કરો તો કોઈ એક સિટીમાં પણ there are so many IT companies are there which is usually used to develop different softwares. ગવર્મેન્ટ ઇનિશિયેટિવ. હવે જો આપણે ઇન્ડિયાની વાત કરીએ અને ઇન્ડિયાની આપણે ટોપ કંપનીઝની વાત કરીએ તો ઇન્ડિયાએ પોતે કોઈ રીતે એડપ્ટ કરેલું છે તો કે ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટે પણ એના માટે ઇનિશિયેટિવ લીધેલું છે અને એનું નામ આપેલું છે ડિજિટલ ઇન્ડિયા, right? An initiative of Government of India that aims to transform India into knowledge-based economy and digitally empowered society. This includes ensuring digital access, digital inclusion, digital empowerment and bridging the digital divide. Right? આપણે ઘણા બધા ડિજિટલ ઇન્ડિયાને અકોર્ડિંગ જે એપ્સ અમુક અવેલેબલ છે એ આપણામાંથી ઘણા બધા યુઝ કરતા હશો. જે અમુક ડોક્યુમેન્ટ્સ છે એ સ્ટોર કરેલા રાખે છે. લાયસન્સ ને બધું કમ્પલસરી થયું ત્યારથી તમે પણ મે બી ઘણી બધી એપ્સ છે એનો યુઝ કરતા હશો જે આપણા ડોક્યુમેન્ટ્સને સ્ટોર કરાવે છે. The global information technology industry usually 5.2 trillion all over world નું જો આપણે જોવા જઈએ તો આટલું 5.2 trillion ડોલર જેટલું એનું માર્કેટ છે એ અવેલેબલ છે. જો હું તમને આઈટી કંપનીઝને અકોર્ડિંગ વાત કરું, જેમ કે આપણે ટોપ 10 આઈટી કંપનીઝ ઇન્ડિયાની વાત કરી તો હું તમને એ વાત કરીશ કે આટલી કંપનીઝ અવેલેબલ છે. એ સિવાય એઝ આઈ સેડ કે ઘણી બધી કંપનીઝ છે જે રાજકોટમાં, અમદાવાદ, જો હું તમને ગુજરાતની વાત કરું તો રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, જામનગર બધી જ જગ્યાએ there are so many IT companies. અને આ આઈટી કંપનીઝ મેઇનલી કઈ કઈ ટાઈપની એપ્લિકેશન્સ છે એ ડેવલપ કરાવડાવતી હોય છે, રાઈટ? એપ્લિકેશન ડેવલપમેન્ટ ઘણી બધી ટાઈપનું હોય પણ જો સોફ્ટવેર કંપનીઝની જો આપણે વાત કરીએ તો મેઇનલી 3 ટાઈપની એપ્લિકેશન ડેવલપ થઈ શકે છે. કઈ કઈ 3 ટાઈપની એપ્લિકેશન ડેવલપમેન્ટ થાય છે? દેટ ઇઝ ડેસ્કટોપ બેઝડ એપ્લિકેશન. ડેસ્કટોપ બેઝડ એપ્લિકેશન ડેવલપમેન્ટ કોને કહેવાશે? કમ્પ્યુટર તમે ચાલુ કર્યું, તમારી એપ્લિકેશન એમાં ઇન્સ્ટોલ્ડ છે, you are just clicking on it and you are using it, that is known as desktop based application, right? ઘણી જગ્યાએ ઘણીવાર તમે મેડિકલ સ્ટોરમાં મેડિસિન કેવું લેવા જાઓ છો, રાઈટ? તમને એ નામ પૂછશે તમારું, રાઈટ? કયા ડોક્ટરે તમને રેકમેન્ડ કરી છે એ કરશે અને પછી તમને રિસિપ્ટ છે એ જનરેટ કરી અને પ્રોવાઈડ કરશે. સો દેટ ઇઝ એ લોકોની એક મેનેજમેન્ટ સિસ્ટમ જે ત્યાં યુઝ કરે છે. તમે કોઈ શોપમાં જશો, તમે કઈ કઈ પ્રોડક્ટ છે એ પરચેઝ કરી એનું તમને બિલ જનરેટ કરીને આપશે. દેટ ઇઝ અગેન દેટ સિસ્ટમ. હોટલમાં જઈએ છીએ, હોટલવાળા પણ યુઝ કરે છે, દેટ ઇઝ હોટલ મેનેજમેન્ટ સિસ્ટમ. હોસ્પિટલ પોતે ઘણા બધા સોફ્ટવેર્સ આવા યુઝ કરે છે, દેટ ઇઝ નોન એઝ હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ, રાઈટ?
આવી ઘણી બધી સિસ્ટમ છે એ અવેલેબલ હોય છે. નેક્સ્ટ એજ્યુકેશન રિગાર્ડિંગ જો આપણે વાત કરીએ તો સ્ટુડન્ટને મેનેજ કરવા માટેની સિસ્ટમ, તમે સ્કૂલમાં કે કોલેજમાં એડમિશન લીધું, રાઈટ, તમારો ડેટા એમાં આપણે સ્ટોર કરેલો રાખ્યો. કોલેજમાં અહીંયા તમે 3 વર્ષ એ ભણશો, તમારો ડેટા આપણે 3 વર્ષ સુધી કોલેજમાં રાખશું. ફર્સ્ટ સેમેસ્ટરમાં આવ્યા, પછી તમે સેકન્ડ સેમેસ્ટરમાં આવશો, પછી તમે થર્ડ સેમેસ્ટરમાં આવશો, રાઈટ. તમારી પર્સનલ ઇન્ફોર્મેશન, તમારો બધો ડેટા આપણી પાસે રહેશે. 3 વર્ષ પછી જ્યારે તમારું એજ્યુકેશન પૂરું થઈ જાય, તમે જાઓ છો ત્યારે તમારો ડેટા આપણે ડિલીટ કરી શકીએ. ઇન બિટવીન તમારો ડેટા આપણે સ્ટોર કર્યો છે, તમને એમ છે કે તમારે સરનેમ ઓર નામના સ્પેલિંગમાં મિસ્ટેક છે, વી કેન એડિટ યોર ડેટા, રાઈટ. તો આ કઈ સિસ્ટમ કહેવાશે? તો કે સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. સેમ વે કોઈ સ્કૂલ કે કોલેજને આખી પેપરલેસ કરવા માટે જે મેનેજમેન્ટ સિસ્ટમ્સ યુઝ થતી હોય છે, જેને આપણે કહી શકીએ કોલેજ ઓર સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ, જેમાં સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પણ આવી જાય, જેમાં સેપરેટલી લાઇબ્રેરી સેપરેટલી પણ વર્ક કરી શકે અને કોલેજ ઓર સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમમાં પણ વર્ક કરી શકે. લાઇબ્રેરી મેનેજ કરવા માટે કયા સ્ટુડન્ટે કઈ બુક છે, કઈ ડેટના ઇસ્યુ કરાવી, રાઈટ. તો આ બધી જ ઇન્ફોર્મેશન પછી તો કે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હશે, ફેકલ્ટીઝ માટેનું મોડ્યુલ હશે, તો આ આખું તમારું શું થયું? તમારી અટેન્ડન્સ મેન્ટેન થતી હશે. સો દેટ ઇઝ પ્યોરલી કોલેજ ઓર સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. આ થઈ ડેસ્કટોપ બેઝડ એપ્લિકેશનની વાત. બીજી કઈ ટાઈપની એપ્લિકેશન્સ હોય? તો કે વેબસાઇટ્સ હોય, રાઈટ. વેબસાઇટ્સ આપણે કેટલી ટાઈપની યુઝ કરીએ છીએ? કોઈક વેબસાઇટ્સ એવી હશે જે ખાલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતી હશે, રાઈટ. ગુજરાત ટુરિઝમની વેબસાઇટ, ગુજરાતમાં કયા કયા લોકેશનમાં, કયા કયા સિટીઝમાં કઈ કઈ જગ્યાએ ફરવા જેવા લોકેશન્સ છે, આવું કંઈ પણ આપણને સર્ચ કરવું છે, એવી ટાઈપની વેબસાઇટ્સ. તમને કંઈ પરચેઝ કરવું છે તે એના માટે ઈ કોમર્સ વેબસાઇટ્સ, રાઈટ, ઘણી બધી અવેલેબલ છે. eBay છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, એમેઝોન છે, મિંત્રા છે, વી હેવ સો મેની વેબસાઇટ્સ. તમને કોઈ ટ્યુટોરિયલ જોવા છે, યુ વોન્ટ ટુ સ્ટડી સમથિંગ, રાઈટ, તો એના માટેની વેબસાઇટ્સ પણ અલગ અવેલેબલ છે, રાઈટ. તમને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ડેવલપ કરવી છે, એવી વેબસાઇટ્સ પણ અવેલેબલ છે. સો દેર આર બિઝનેસની એમને ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરતી વેબસાઇટ, રાઈટ. તો એક સેકન્ડ ડેવલપમેન્ટ વેબસાઇટ ડેવલપમેન્ટ થયું. ત્રીજું કઈ ટાઈપનું ડેવલપમેન્ટ થયું? તો કે ત્રીજું મોબાઈલ બેઝડ એપ્લિકેશન. તમે ઓબ્ઝર્વ કર્યું હશે, જેની વેબસાઇટ અવેલેબલ છે એ બધા પોતાની મોબાઈલ એપ્સ માર્કેટમાં લોન્ચ કરેલી છે, રાઈટ. તો એનું ડેવલપમેન્ટ મેઇનલી એન્ડ્રોઈડ મોબાઈલ, મેક્સિમમ મેજોરિટી એન્ડ્રોઈડ અને આઈફોનનો યુઝ થતો છે, તો એના ઉપર તમે એપ્લિકેશન ડેવલપમેન્ટ કરી શકો, રાઈટ. ચેટિંગની ને ઘણી બધી એપ્લિકેશન્સ છે, ફેસબુકનો યુઝ કરીએ છીએ, વોટ્સએપનો યુઝ કરીએ છીએ, સ્નેપચેટનો યુઝ કરીએ છીએ, ઇન્સ્ટાનો યુઝ કરો છો. એ સિવાય તો કે આ જે કોઈ પણ વેબસાઇટ, કઈ વેબસાઇટ્સ? તો કે મિંત્રા છે, એમેઝોન છે, એ બધાની એપ્લિકેશન્સ અવેલેબલ છે, તો એનું પણ ડેવલપમેન્ટ થઈ શકશે, right. So there are so many IT companies available કે જેમાં વર્ક થતું હોય છે IT રિગાર્ડિંગ એપ્લિકેશન ડેવલપમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન ડેવલપમેન્ટ. મેં તમને કીધું મેઇનલી બ્રોડલી ક્લાસિફાઈ કરીએ તો આટલું, અધરવાઇઝ there you can develop so many other applications also. Future of IT professionals, organizational focus across IT pillars. સોફ્ટવેર ડેવલપમેન્ટનું જો આપણે માર્કેટ જોવા જઈએ તો 57% સોફ્ટવેર ડેવલપમેન્ટ. હવે આપણે આઈટીમાં આવ્યા અથવા તો કમ્પ્યુટરના આપણે કોર્સમાં આવ્યા, ડેવલપમેન્ટ એક જ ફિલ્ડ નથી, દેર આર સો મેની અધર ફિલ્ડ્સ ઓલ્સો, રાઈટ. ડેવલપમેન્ટ ઇઝ વન ઓફ ધ ફિલ્ડ. 57, જો આપણે બધા ઓર્ગેનાઇઝેશનને અકોર્ડિંગ જોવા જઈએ તો ફ્યુચર ઓફ આઈટી પ્રોફેશનલ 57% સોફ્ટવેર ડેવલપમેન્ટ, 51% સાયબર સિક્યોરિટી. અત્યારે ઇન્ટરનેટનો યુઝ મેક્સિમમ વધ્યો છે, બધી જ વસ્તુઓ ઓનલાઈન થવા માંડી છે, એવા ટાઈમે સિક્યોરિટીની પણ સામે એટલી જ જરૂર છે. સાયબર સિક્યોરિટી 51%, ડેટા મેનેજમેન્ટ, બિગ ડેટા, હાઉ ટુ હેન્ડલ યોર ડેટા, રાઈટ. એટલો બધો ડેટા છે, ડેઈલી આપણે જ કેટલો ડેટા યુઝ કરીએ છીએ, સો હાઉ વી કેન મેનેજ ધીસ ડેટા, તો એના માટે 47% અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 45%, રાઈટ. So this is all about information technology and information industries worldwide, right. Thank you so much.